નમસ્કાર મિત્રો, કુશળ હશો? અને કોવિડ ની અંદર તો ખાસ પૂછવું પડે, કોવિડ છે, કુશળ છીએ, કુશળ રહેશું અને બધાને કુશળ રાખશું. આવા જ વાક્યો સાથે આજના દિવસની શરૂઆત કરીએ. આમ તો સંધ્યા ઢળી છે, સાંજ પડી છે, પણ આ સાંજ જે છે એ ખાલી સાંજ નથી. એની સાથે ઘણી બધી નાની 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 વાતો લઈને આવી છે. અને એની સાથે કે સાંજ પડે એટલે શું યાદ આવે? તો ઘર. મને મજા પડી જ્યારે મને એવી ખબર પડી કે આજનો જે મારો આ કાર્યક્રમ છે, જ્યારે આપણે બધા સાથે મળીને વાતો કરીશું, કદાચ હું બોલીશ અને તમારા પ્રતિભાવો હું ઝીલીશ, જુદી રીતે ઝીલીશ. એ વખતે મને એ ખબર નહોતી કે મારે ઓફિસમાં બેસીને બોલવું કે મારે ઘરે જઈને બોલવું. મજા ત્યારે પડી જ્યારે એવું કહેવામાં આવ્યું કે આ સેશન એકદમ રિલેક્સ છે, બહુ મસ્ત મજાની મિત્રો જોડે વાતો કરવાની અને અનુભવો વહેંચવાના, એટલે ઇટ્સ ઇન્ફોર્મલ. અને તરત હું મારા ઘરે આવી ગયો. એવું થયું કે ઘરે જઈને જ વાત કરીએ, કારણ કે ઘર આવે એટલે ઘણી બધી વસ્તુઓ આપણને સાંભળે. સાંજ પડે એવું થાય ઘરે જઈને થાક ઉતરે. સાંજ પડે એવું થાય કે ઘરે જઈને સરસ મજાનું જમીએ અને આરામ કરીએ. સાંજ પડે એવું થાય કે આખા દિવસની જે દોડમધામ છે એમાંથી અમને નાનકડો વિસામો મળી જાય. અને ખરેખર આપણી સાથે અત્યારે આ નાનકડો વિસામો પણ છે. હું મારા દરેક વિસામોના મિત્રોને હૃદયથી આભાર માનું છું કે મને એક મોકો મળ્યો અને હું અત્યારે બધાની સાથે થઈ શક્યો. હું હિમાચલ, મારું નામ હિમાચલ ભુટક, હાલમાં મૂડ સંસ્થા, મૂડ ઇન્ડિયા સંસ્થા સાથે સંકળાયેલો છું. અને મૂડ ઇન ઇન્ડિયાની અંદર વાત જ મૂડ છે, વળાંક. એક જગ્યાએ વિસામો છે, એક જગ્યાએ વળાંક છે. તો આજના દિવસે આપણે એ જ વાત કરીશું કે મૂળમાં ક્યાં ક્યાં વિસામો છે અને વિસામોની અંદર ક્યાં ક્યાં વળાંકો આવી શકે, મૂળ આવી શકે. પેલું ગીત સાંભળ્યું હશે ને, એક મોડ આયા ઓર અથે દિલ છોડ આયા. તો ઘણા બધા હૃદય અહીંયા લોકો છોડીને જાય મોડની અંદર આવી. એ પ્રકારની સંસ્થા સાથે હું સંકળાયેલો છું. અને સાથે સાથે મજાની એક નવી મિત્ર સંસ્થા, અને એ છે વિસામો. તો આજે આપણે આ બંને બાબતની વાત કરીશું. ફેસબુક લાઈવ, સોશિયલ મીડિયા જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી દિવસે અને દિવસે વધતું જાય છે. તો હવે કોઈ માટે એ નવું નથી. લાઈવ જોવું, વોટ્સઅપની અંદર લાઈવ જોવું અને ઝૂમની અંદર લાઈવ જોવું, ફેસબુકમાં લાઈવ જોવું, ઘણી બધી વસ્તુઓ નવી નવી થઈ રહી છે. આજે હું કદાચ મારી અને મૂડની બંને વચ્ચેની એક સાંકળની વાત કરીશ. ટોપિક તમે બધાએ જોયો જ હશે, સ્વથી સંસ્થા સુધી. મિત્રો, સ્વ એટલે શું એ આપણને બધાને ખબર છે. આપણે પોતે, મને સાચું કહેજો, સરસ મજાના 10 મિત્રો સાથે બેઠા હોય અને કોઈ આપણને એક મજાનો ફોટો પાડી દે. ફોટો જ્યારે આપણી સામે આવે ત્યારે સૌથી પહેલા આપણે કોનો ફોટો જોઈશું? મારો જવાબ એ જ હશે જે અત્યારે કદાચ તમે મનમાં વિચારી રહ્યા છો, આપણા પોતાનો. સૌથી પહેલો ફોટો આપણે એનો જોઈશું. બીજો ફોટો મારા નજીકના મિત્રનો. કદાચ બની શકે કે મારો પ્રિયતમ કે મારી પ્રિયતમા જો એ ગ્રુપની અંદર હોય તો પણ હું પહેલો ફોટો તો મારો જ જોઈશ, કારણ કે આપણી શરૂઆત સ્વથી છે, આપણા પોતાથી છે. અને એ કંઈ ખોટું પણ નથી. તો એક નાની એવી સફર જેની શરૂઆત સ્વથી થઈ હતી અને અત્યારે જે એક સંસ્થામાં પરિણમી છે, આજે એની થોડીક વાતો કરીશું આપણે. મને આશા છે કે ઘણા બધા મુદ્દાઓ તમારા તરફથી પણ આવશે, ઘણા બધા પ્રશ્નો તમારા તરફથી પણ આવશે અને ઘણા અનુભવો કદાચ કોમેન્ટની અંદર જઈને તમે વહેંચી શકશો. અને મને ગમશે કે તમારા તરફથી કોઈ મુદ્દો આવે અને એની બાબતની આપણે વધારે વાત કરીએ. એક નાની વાતથી ચાલુ કરું. જ્યારે જન્મ્યો ત્યારે એકલો જ હતો. અત્યારે સમજી શકો છો, અકેલે ચલે થે જાનિબે મંજિલ મગર લોગ જોડતે ગયે ઓર કારવા બનતા ગયા. તો મારી માં એ મારો પહેલો સ્પર્શ રહ્યો હશે. મારા પિતા જે મારી એકદમ નજીક રહ્યા હશે. ત્યાંથી મારું એક સરસ મજાનું કુટુંબ બન્યું. મારી મોટી બહેન, મારા કાકા કાકી, દાદા દાદી, અને હું એક કુટુંબનો ભાગ બન્યો. હું કુટુંબની અંદર સરસ મજાનો હુંફાળા માળાની અંદર હતો અને ધીરે 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 ચકલીને પાંખો આવી.
પાંખો આવી વિસ્તરણ થતું ગયું. હું મારી શહેરીની અંદર નીકળ્યો, મારા ગલી મિત્રોને મળ્યો, અને પછી મજાની વાતો અને કહેવતો આપણે હજી પણ સાંભળીએ છીએ ને કે શેરી મિત્ર સો મળે, તાલી મિત્ર અનેક. સે જેમાં સુખ દુઃખ વામીએ લાખોમાં એક. ધીરે 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 મોટા થતા થતા એ ખબર પડવા માંડી કે મારા આ લાખો મિત્રો અથવા તો અનેક છે, એની અંદરથી મારા સુખ દુઃખ વાવવા વાળા, એને સમજવા વાળા પણ મારા મિત્રો છે. એટલે એની નજીક આવ્યા, જે આપણા ગાઢ સંબંધો બંધાણા, એવા મિત્રો બન્યા. શાળાની અંદરથી આગળ ગયા, કોલેજોની અંદર આવ્યા, પ્રોફેશનલ લાઈફની અંદર આવ્યા, જેને વ્યવસાયિક જિંદગી કહી શકાય, એ બધાની અંદર પસાર થઈ 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 અને અત્યારે એ સમય આવ્યા હોય કે જ્યાં એવું કહી શકાય કે મિત્રો ક્યાં છે, તો અનેક જગ્યાએ છે, આપણી સાથે છે. એક મોટો પરિવાર બન્યો છે. પરિવારો પરિવાર સાથે પણ જોડાતા જાય છે. દુનિયા નાની છે અને જેવી રીતના ટેકનોલોજી આપણને બધાને નજીક લાવી દીધા છે, સાથે સાથે ઘણા એવા મુદ્દાઓ છે કે જેને આપણને નજીક લાવ્યા છે અથવા તો લાવવાની અંદર ફાળો ભજવ્યો છે. મૂળ ક્યાં સુધી પહોંચ્યું અથવા તો હું મૂળમાં ક્યાં સુધી પહોંચ્યો એની વાત કરતા પહેલા મને એક સરસ મજાનું નાનું આપણું લોકગીત યાદ આવે છે. હેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો એને મીઠો આપજે. દુલાભાઈ આ કાગની સુંદર એવી રચના, અદ્ભુત શબ્દો છે. કદાચ આપણા ઘણા બધા મિત્રોએ સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો સાંભળજો. કારણ કે એક વ્યક્તિની શરૂઆત અને અનેક લોકો સુધી પહોંચવું, એની કદાચ પાયામાં આવા લોકગીતો અથવા તો એના ગૂઢ અર્થ રહેલા છે. ઉદાહરણ તરીકે એની અંદર એવું કહ્યું છે કે જો કોઈ તમારી પાસે આવે તો તમે એને જરૂર હોય ત્યાં ખભો આપજો, જરૂર હોય ત્યાં તમે એના સુખ દુઃખ પૂછજો, સાંભળજો. કેમ તમે આવ્યા છો એવું નવ પૂછજો. તમે શું કામ આવ્યા ભાઈ, શું કામ હતું, એવું ના કહેતા, પણ એને ધીરે રે ધીરે તમે બોલવાને દેજો. થોડું થોડું એ બોલશે અને તમે સાંભળો, બસ એટલું તમે કરજો. વિચારો કે અહીંયાથી જ કદાચ હું બે શબ્દને ફરી ફરી સાંકળીશ, મૂળ અને વિસામો. એટલા માટે સાંકળીશ કે બહુ મજાના અર્થ થાય છે. તો પહેલો અર્થ એ થયો કે જ્યાં કોઈ વ્યક્તિ તમારી પાસે આવ્યો, કદાચ એને એના જીવનમાં નાનો વળાંક જોઈએ છીએ, અને જ્યારે એ ધીમે ધીમે બોલતો હોય અને આપણે એને સાંભળતા હોઈએ તો એ વ્યક્તિનો પહેલો વિસામો એ આપણા કાન થયા. અહીંયા એને પહેલો વિસામો મળે. અને તમે જાણીએ છીએ ને કે કેટલા બધા શબ્દો હશે જે મારે કોઈને કહેવા હોય પણ સાંભળવાના કાન નથી, તો મારો પહેલો વિસામો અમારા કાન થયા. બીજા માટે વાતું એની સાંભળીને આડું ન જોજે. તમે જ્યારે વાતું એ કઈ વાત કરતો હોય ત્યારે મારી નજર વારંવાર આ બાજુ જતી રહે, આ બાજુ જતી રહે, એવી રીતે ના કરશો. કદાચ હું અત્યારે તમારી સામે છું, મારી નજર વારંવાર ફરશે તો તમને પણ થશે કે આ અમારી જોડે વાત કરે છે કે બીજે કઈ જુએ છે. તો જ્યારે જ્યારે એ વાતો કરતો હોય ત્યારે આડું એવડું કોઈ પણ જગ્યાએ આ તરફ ના જોતો. પણ તો શું કરીશું એ વખતે? તો એ વખતે એને બોલવા માટેનું એક સરસ મજાનું પ્રોત્સાહન આપશું. એને શું કહેશું? વાતું એની સાંભળીને આડું ન જોજે, હાજી એને માથું રે એ હલાવીને હોકારો દેજે રે, આવકારો મીઠો આપજે હો. દુલાભાઈ આ કાગે એવું કહ્યું કે એની સામે જોઈ માથું હલાવી અને એને આવકારો આપજે. એ વ્યક્તિનો બીજો વિસામો થયો આંખની અંદર. એને ત્યાં એને ખરેખર એવો વિસામો લીધો કે કોઈ મને જોવે છે, કોઈ મને સાંભળે છે. ત્યાંથી બહુ બહુ સરસ છે આ ગીત. કદાચ આગળ અત્યારે આપણી જોડે એટલો સમય નથી, આના ઉપર તો આખું ટ્રેનિંગ સેશન સત્રો થાય. પણ આ છે શું કે જેની અંદર વારંવાર જે વિસામોનો વાત કરી રહ્યા છે, આ વિસામો શું? મિત્રો અહીંયા હું ખાલી સંસ્થાની વાત નથી કરી રહ્યો. આ વિસામો એ છે કે જ્યારે કોઈને ખરેખર પોતાની દિલની વેદના કેવી હોય, પોતાના દુઃખ વહેંચવા હોય, અરે દુઃખ નહીં ખુશી વહેંચવી હોય, સુખ વહેંચવા હોય, ત્યારે અપાતો એક ખભો એક સરસ મજાનો વિસામો છે. જ્યારે મારું શરીર વ્યાકુળ થઈ ગયું હોય, મારો દીકરો છે એનું નામ મોહનીશ, એમ કહેતો હોય પપ્પા ખાલી, હું ખાલી થઈ ગયો.
હું એમ્પ્ટી, આઈ એમ એમ્પ્ટી, હું ખાલી થઈ ગયો. એટલે એના માટે શું છે, તો એને એનર્જી જોઈએ. એનર્જી શું જોઈએ, તો બસ એને મસ્ત મજાની હક કરવી હોય. તો આવા જે ખાલી થઈ ગયા હોય એને કંઈક એનર્જી જોઈએ છે, કંઈક પોતિકાપણું જોઈએ છે, કોઈ એનું છે એનો અહેસાસ જોઈએ છે. તો એવી મીઠી મજાની એક સંવેદનશીલ અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરની હગ જે છે, એક ભેટવું છે, ત્યાં છે વિસામો. અનેક એવા વિસામો બની રહ્યા છે. કદાચ સ્વથી એટલે મારાથી શરૂઆત કરીને એક સંસ્થા સુધી પહોંચ્યો છું, એની અંદર ઘણી બધી બાબત છે. ક્યાંક કોઈનો વિસામો બન્યો હશે અને એની આંતરડી ઠારી હશે ને, એના જે આશીર્વાદ મળ્યા હશે એ પણ કદાચ મારો વિસામો હોય. એવું કહેવાય છે, આપ એને દંતકથા કહો, આપ એને વાર્તા કહો, આપ એને એક ધર્મ કહો, આપ ધાર્મિક ગ્રંથ કહો, જે રીતના શ્રદ્ધાથી જુઓ. પણ રામાયણનો એક પ્રસંગ છે જેની અંદર જાનકીજી જ્યારે રામ ભગવાનને બગીચાની અંદર જે વન ઉપવનની અંદર જોવે છે, અને એ વખત તો એકદમ રામાયણ આપણે બધાને ખબર છે કે મર્યાદાનો ગ્રંથ છે. અને એ જાનકી જ્યારે જઈ અને માં ભવાનીના આશીર્વાદ લે છે, પગેલા છે, એવી જ રીતના રામ અને લક્ષ્મણ બંને જ જણા જઈ અને માતાજીના આશીર્વાદ લે છે, ગુરુદેવના આશીર્વાદ લે છે. એવું કહેવાય છે કે એમના ગુરુજીએ તરત જ શ્રી રામ ભગવાનને કહ્યું, સુફલ મનોરથ હો તુમારે, તમારા મનની અંદર જે પણ છે એ તમે સફળ થાવ. અને એની સામે જાનકી જ્યારે ભવાનીના આશીર્વાદ લે છે ત્યારે એવું કહેવાય છે કે ભવાની અંદરથી એક આર્તનાદ થાય છે, એક આશીર્વાદના સ્વરૂપમાં વાચા, મૂર્તિને વાચા આવે છે અને કે છે, મને જા હીરા ચો મિલઈ સોવર સહજ સુંદર સાવરો, તારા મનમાં જે સાવર્યો વસી ગયો છે ને, જા તને મળી જાય. તો આ અંતરની વાતો જેણે પણ કહી છે અને જેને સાંભળી છે ને, મારે એવું માનવું છે કે એ જ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યા છે. કારકિર્દીની રીતે કદાચ એક અભ્યાસ મહત્વનો હોય, ભણ્યા હોય ને ભણ્યા પછી આગળ વધાય. મિત્રો, સાહેબો, બહેનો, ભાઈઓ, હું 12 નપાસ વ્યક્તિ હતો. એક વખત 12th સરસ મજાની દાંડી મારી, ભણવું જ નહોતું. અને એ જ્યારે જ્યારે એ નપાસ થયા, ફેલ થયો, ત્યારે મને એની અંદર એવું થયું, કરે એક કદાચ ચેલેન્જના સ્વરૂપની અંદર આવી અને મેં એને એક્સેપ્ટ કરી. મારો વ્યક્તિગત અનુભવ કહી રહ્યો છું. અને મારી સાથે ઘણા બધા મિત્રોનો વિસામો મળી ગયો. ભણ્યો, ખાલી ભણ્યો નહીં, પણ એની અંદરથી કંઈક જુદું જે મારા માટે સર્જાણું હશે, સમાજ કાર્ય એ ધ્યાનમાં આવ્યું અને એટલા માટે માસ્ટર ઓફ સોશિયલ વર્ક થયો. ડિગ્રી લેતાની સાથે સાથે સમુદાયની અંદર ઝંપલાવી આપ્યું. રાજકોટથી મારા કેરિયરની શરૂઆત, મારા કારકિર્દીની શરૂઆત, આપ બધા કદાચ વિદિત હતો કે રિજનલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંસ્થા રાજકોટની અંદર કાર્ય કરે છે, ત્યાંથી મારી શરૂઆત થઈ અને હું એની અંદર સમાજ કાર્યની અંદર કૂદી પડ્યો. ધીરે ધીરે એટલા બધા અનુભવો થયા, નાના મોટા, ઘણા લોકો જોડે કામ કર્યું, ઇન્ડસ્ટ્રીયલ વર્કર જેને કહેવાય, બહારના લોકો આવતા હોય, પરપ્રાંતીય એવી વ્યક્તિઓ સાથે કામ કર્યું, બહુ મજા પડી, સમજ્યા, એને જાણ્યા અને ખરેખર સમાજ કાર્ય શું છે એનો એક અહેસાસ થવા માંડ્યો, એ વિચાર આવવા માંડ્યો. ત્યાંથી આગળ ગયા, જેલના કેદીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો, જામનગર જેલના પ્રિઝનની અંદર. ત્યાંથી થોડા આગળ ગયા, ધીરે 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 જિલ્લા લેવલે, જિલ્લાથી રાજ્ય લેવલે, એવી રીતે ઘણી સંસ્થાઓ પાર કરી અને સરકાર સાથે પણ કામ કરી અને અંતે એક એવી જગ્યા આવી કે જ્યાં સ્થિર થઈ ગયો, ઉભો રહી ગયો. કદાચ એ જ એક ટર્નિંગ પોઈન્ટ હતો, એ જ એક વળાંક હતો, એ જ એક મોડ હતો. એક અનુભવ ચોક્કસ કહેવા માંગીશ. એવું બન્યું કે અમદાવાદની અંદર જ અખબારનગર 4 રસ્તાથી તમે આગળ જાઓ એટલે 132 રિંગ રોડ ઉપર અને શિવરનની 4 રસ્તો છે, ત્યાંથી હું ગાડી લઈને પસાર થતો હતો, કોઈ ઓફિસના કામે જ નીકળ્યો હતો. એ સમયે ત્યાં ટ્રાફિક સિગ્નલ આવે છે, ટ્રાફિક સિગ્નલે ગાડી ઊભી રહી. ગરમી કે મારું કામ, મહિનો માર્ચ અને છતાં પણ અતિશય ગરમી. અને એ વખતે મારી પાસે નાની ગાડી હતી, એ ગાડીનું એસી નું ફ્લોર હવા બરાબર મારા ઉપર આવે માટે પ્રયત્ન કરતો હતો, કારણ કે બહાર એટલો બધો તડકો કે ગાડીની અંદર એસી શરૂ હોવા છતાં મને પરસેવો ખૂબ જ વળતો હતો, અકળાઈ ગયો હતો. આ જ સમય દરમિયાન મારી ગાડીના કાચ ઉપર કોઈ ટકોરો માર્યો. બહાર જોયું, એક નાની એવી દીકરી ઉભી હતી, કદાચ 8-9 વર્ષની.
અને એ જ જે તમે બધા જાણો છો, ટ્રાફિક સિગ્નલ મૂવી પણ કદાચ જોયું હશે, પૈસા માટે. પ્રોફેશનલ સોશિયલ વર્ક એ સિદ્ધાંતમાં માને છે કે પૈસા આપી, દાન આપી અને તમારું જીવન બદલાવી ન શકો. એ સિદ્ધાંતને પહેલેથી અનુસર્યા હતા, એટલે પૈસા આપવાની ઈચ્છા ના થઈ, ના પાડી દીધી. હાથ આવી રીતે કર્યો, બાળકને શું ફેર પડે? બીજી વખત કર્યું, ત્રીજી વખત કર્યું, એ છતાંય મેં ના પાડી, એની સામું ના જોયું. પછી એવું થયું કે સિગ્નલ હજુ ખુલ્યું નહોતું અને છોકરી ચાલી અને એનું થયું કે અહીંથી મને પૈસા નહીં મળે, એટલે આગળની ગાડી બાજુ ગઈ, બીજી ગાડી બાજુ. ઓચિંતાનું ધ્યાન પડ્યું કે એ નાની છોકરીએ પગની અંદર ચપ્પલ પહેર્યા નહોતા, ખુલ્લા પગે, એ તડકા. સાહેબ, જ્યાં એસી ની હવા કામ ન આપતી હોય ગાડીની અંદર, એ ધૂમ તડકા તાપમાં એ દીકરીને ખુલ્લા પગે જોઈ અને કદાચ મારી જગ્યાએ તમે હો તો તમે પણ દ્રવી ઉઠ્યા હો. સિગ્નલ ખુલી ગયું, પણ બે સિગ્નલ સાથે ખુલ્યા. એક જે ટ્રાફિક સિગ્નલ હતું અને બીજું સિગ્નલ અહીંયા અંતરનું. આપણે હૃદયની વાત કરતા હોય, કદાચ મેડિકલ સાયન્સ એવું કહે કે ભાઈ હૃદયના લાગણીઓ સાથે કઈ લેવા દેવા નથી, કદાચ બની શકે, એ સાબિતીમાં આપણે નથી જવું. પણ અહીંથી જે કંઈક પેન થયું, અહીંનું જે સિગ્નલ ખુલ્યું, અહીંથી શરૂ થયું. મને ખબર નથી, મેં ગાડી બાજુમાં રાખી અને કેટલો સમય હું ત્યાં રહ્યો, કેટલો સમય સુધી શ્રાવણ અને ભાદરવો બંને આંખોની અંદરથી વયા, ખૂબ રડ્યો. અને હું થયું કે કેટલું બધું જ કરવાનું બાકી છે અને હું ક્યાં છું. બીજા જ દિવસે ઓફિસમાં જઈ સચિવાલય, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ICDS સાથે કામ કરતો હતો. કદાચ એક UN એજન્સી તરફ ડેપ્યુટેડ, એના તરફથી ડેપ્યુટેડ હતો. પણ બધું જ હલી ગયું ત્યારે. એ દિવસ ખરેખર એક વળાંક હતો અને આઈ રિઝાઇન્ડ, મેં રાજીનામું આપી દીધું. 31 માર્ચ એ છેલ્લો દિવસ હતો ઓફિશિયલી. અને એ પછી 1.5-2 મહિના, ખબર નહીં, હું જુનાગઢનો છું, મારું નેટિવ જુનાગઢ છે, તો જુનાગઢના કોઈ જંગલોનો શોખ હજુ પણ છે. જંગલોની અંદર જતો રહ્યો, બાવો બનીને નહીં, પણ બસ એ જંગલોમાં ફરવું, કોઈ રિલેટિવને ત્યાં રહેવું અને સમય મળે એટલે પ્રકૃતિની નજીક રહેવું. 2 મહિના સુધી હું એ સમય પસાર કર્યો, કોઈ પણ પ્રકારની કમાણી વગર, કશું જ નહીં. મેં સ્વ સાથે મારો સમય આપ્યો. એ સમય આપી અને જ્યારે હું પાછો ફર્યો, મારા ઘરે પાછો અમદાવાદ ફર્યો, એ વખતે રાત્રિના સમયે મને યાદ નથી કે એક વિચાર આવ્યો અને એ જે સ્વ સાથે પાછો ફરેલો વ્યક્તિ, એનું પહેલું પગલું સંસ્થા તરફ થયું. અને હું થયું કે ચલો એક એવી સંસ્થા બનાવીએ કે જે બાળકો સાથે કામ કરે, બાળકો માટે કામ કરે. ઘણા બધા સામાજિક કામ કરી શકે, પણ ફોકસ જેના ઉપર વધારે ધ્યાન આપવું છે એ બાળક. અને એક નવી શરૂઆત કરીએ. બસ એ વિચાર, ઘણા બધા મિત્રોને મળ્યો, એકઠા કર્યા, એવા વ્યક્તિ કે જે ખરેખર કંઈ કરવા માંગે છે અથવા તો પૂરી તરહ સહાય કરવા માંગે છે, અને એક સંસ્થાની રચના કરવાનું નક્કી થયું. મેં પહેલેથી નક્કી કર્યું હતું કે હું 5 વર્ષ સુધી એ સંસ્થાના કોઈ પણ ભાગમાં, એટલે બોર્ડ મેમ્બર તરીકે નહીં રહું, સંસ્થાને લીડ કરીશ. એ નિયમ પાડ્યો, બંધારણ બન્યું. વિચાર આવ્યો નામ શું રાખવું, નામ તો જોઈએ છે, નામથી જ ઓળખ હોય. અને એ જ પ્રશ્ન હું માનું છું મારા કુદરતમાં, મારા ઈશ્વરમાં, એને ઉપર એ પ્રશ્ન પૂછી દીધો અને સુઈ ગયો કે મને એક સરસ મજાનું નામ જોઈએ છે. હજુ પણ યાદ છે કે રાત્રે 2:30 થી 3 વાગે મારી નિંદર ઉડી અને હું થયું કે કંઈક બદલાવ માટેની ચળવળ કરીએ, કંઈક બદલીએ, કંઈક વળાંક લાવીએ. અને એમાંથી જ એક શબ્દ નીકળ્યો અને એ હતો મૂડ. અને 2 શબ્દનો બનેલો હતો, મૂવમેન્ટ ફોર ડેવલપમેન્ટ, બદલાવ માટેની ચળવળ. તો મૂવમેન્ટનો એમઓ, ડેવલપમેન્ટનો ડીઈ, આ બંને ભેગું થઈ MODE, જેનો હિન્દીમાં કે સંસ્કૃતમાં મૂળ અર્થ કરી શકાય, ટન. અને અમે લોકો વિશ્વાસ કરીએ છીએ ડેવલપમેન્ટ બિગિન્સ વિથ સ્મોલ ટન. નાના નાના વળાંકોથી જ વિકાસની શરૂઆત થાય છે. મોટા ઝંડાઓ ફરકાવવાની બિલકુલ જરૂર છે જ નહીં. તો એવી એક સંસ્થાનો જન્મ થયો અને અત્યારે મૂળ ઇન્ડિયા છેલ્લા 7 વર્ષથી ગુજરાતની અંદર કામ કરી રહી છે. મોકો એવો પણ મળ્યો છે જે અન્ય રાજ્યોમાં પણ કામ કરે, નેશનલ લેવલે, રાષ્ટ્રીય લેવલ પર કામ કરવાના ઘણા બધા જેને કહેવાય કે મંચ મળ્યા છે. અને અમારો એક મસ્ત મજાની ટીમ છે, 40 ઉપરની અમારી ટીમ સરસ મજાનું કામ અત્યારે કરી રહી છે. ઘણી બધી વાર સૂરજ ઉગે છે, ઘણી વાર સૂરજ આથમે પણ છે, પણ બધા જ સાથે રહીને પ્રયત્ન કરે. આની અંદર એક પીછું ઉમેરાણું, જ્યારે એક વખત એવો ફોન આવ્યો કે અમારા ઘણા બધા એવા બાળકો છે કે જેને
જે લોકો વેકેશન એટલે વેકેશનના સમયની અંદર એની પાસે એક ચોક્કસ સમય છે, તો એ સમયમાં એ પોતાના જીવનને સમજે, જીવન કૌશલ્યને સમજે, એ બાળકોની જે સંભાળ લેવા વાળા છે એ પણ બાળકને બાળકની રીતના જુએ, એ પ્રકારનો કંઈક કાર્યક્રમ કરવો છે, એક નાનકડી તાલીમનું આયોજન કરવું છે. અને એના માટે વિસામો તરફથી એક સંદેશ આવ્યો કે જો આની અંદર મૂળ સંસ્થા ક્યાંક સહાયરૂપ થાય તો. હવે આવી સંકલનની કોલોબરેશનની વાત, જો સાંભળજો, પહેલેથી લઈને અત્યાર સુધી તમારા આંગણીએ કોઈ આવે તો આવકારો મીઠો આપજે એમ જ વાત નહોતી. ત્યાંથી લઈ અને વિસામો ક્ષેત્રના સંકલન, એક કોલોબરેશન, આ આખી એક પ્રક્રિયા છે. થોડા સમયમાં હું એને સમજાવવાનો અથવા તો શેર કરવાનો, તમને વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો થયું એવું કે એ સરસ મજાનો ફોન આવ્યો અને ફોન પછી ઘણા બધું હવે એ કાર્યક્રમ કદાચ અમે બહુ મોટા પાયા ઉપર આગળ ના કરી શક્યા, પણ આગળ જતા અમને એવો સંકલનનો મોકો મળે કે એ જે બાળકો છે એમના માટે પણ ઘણી બધી વસ્તુ આવતી હોય, તો એમાંની અમુક કપડાઓ કે જે કપડાઓ વધારાના કપડાઓ હતા, મોટાઓ માટેના હતા, જે સંસ્થા માટે ઉપયોગમાં નહોતા, એ સંસ્થાકીય લેવલે એક ઇન્સ્ટિટ્યૂટ તરીકે કામ કરી રહ્યું છે, જ્યારે મૂળ સમુદાય સ્તરે કામ કરી રહ્યું છે. ત્યારે સરસ મજાનું કોલોબરેશન થયું અને એક ઇન્સ્ટિટ્યૂટનું એક કોમ્યુનિટી લેવલે કામ કરી સંસ્થા એનજીઓ સાથેનું સંકલન, કે એવા કપડા જે મોટાઓ માટે આવ્યા હતા એ વેસ્ટ જવાના બદલે જૂના કપડાઓ, મૂળનો જે પ્રોગ્રામ વસ્ત્રમ કાર્યક્રમ જે અમે ચલાવીએ છીએ, જેમાં સમુદાયની ડિગ્નિટી જાળવી રહે એવું ધ્યાન રાખીને ખૂબ જ સંવેદનશીલતાથી જરૂરિયાતમંદો સુધી કપડાઓ પહોંચાડીએ છીએ. એક સામાજિક કાર્યનો ભાગ પણ છે. એની સામેના મુદ્દાઓ ઘણા છે કે અમે એને લાઈફ સ્કિલમાં પણ કઈ રીતના કન્વર્ટ કરી છે, એટલે દેર આર સો મેની થિંગ્સ. પણ આવો એક વસ્ત્રમ પ્રોગ્રામ, એ કપડાઓ અમે વસ્ત્રમ થ્રુ સમુદાયના લોકો સુધી પહોંચાડી શકીએ. હાલમાં પણ અમે જોઈ રહ્યા છીએ કે મૂળ સંસ્થા સમુદાય લેવલે, એક સંસ્થાકીય લેવલે, ઇન્સ્ટિટ્યૂટ લેવલે કામ કરતા વિસામોને કઈ રીતના સહાયરૂપ થઈ શકે. દાખલા તરીકે નાનકડો બાળક, હવે એ બાળક જે છે એનું ડેસ્ટિનેશન, એની એક જગ્યાએ પહોંચવું છે, એની જરૂરિયાત છે વિસામો, એને ત્યાં સુધી જવું છે, એનામાં કંઈક હુનર છે, એનામાં કેપેસિટી છે. તો વિસામો એવું જોઈ રહ્યું છે કે અમારી જોડે એક એવું મજાનું બાળક આવે કે જેની અંદર કંઈક પડેલું છે, અમે એને જગ્યા આપીએ, એ સ્ટેજ આપીએ, જેના કારણે એ ઉગીને બહાર નીકળે. અને મૂળ એની અંદર એ રીતના સહાયરૂપ થવા જઈ રહ્યું છે કે આવા બાળકો સમુદાય સ્તરે હોય તેની ઓળખ કરી અને વિસામો સુધી પહોંચાડવું. બધા જ ની અંદર તમારા લોકોનો સહકાર અતિ અગત્યનો છે અને તમે લોકો ખૂબ જ સરસ રીતના સહાય પણ કરી રહ્યા છો, વિસામો સાથે પણ સંકળાયેલા છો. તો અહીંયા આ જે આખું ડેવલપમેન્ટ છે, જ્યાંથી જ્યાં સુધી પહોંચ્યો એક સફર છે કે સ્વથી શરૂ કરીને સંસ્થા સુધી, મૂળ સંસ્થા સુધી પહોંચ્યો. અનેક અમે ગુજરાતમાં પણ બ્રાન્ચો ધરાવીએ છીએ, અલગ અલગ જગ્યાએ ઘણા બધા પ્રોગ્રામ, જેવા યુએન એજન્સીઝ, કોર્પોરેટ જોડે કામ કરીએ છીએ, સરકાર સાથે સંકળાયેલા છીએ, નાની નાની સંસ્થાઓથી લઈ અને એસએચજી ગ્રુપ અથવા તો સીબીઓ જોડે પણ સંસ્થાને પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ સમુદાય લેવલના. તાલીમ જેવા અગત્યના મુદ્દાઓ, જે સ્કિલ ડેવલપમેન્ટની વાત છે, એમાં પણ અમે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લેવલે, ગ્રાસરૂટ લેવલ ટુ નેશનલ લેવલ ઇનપુટ્સ આપી રહ્યા છીએ. એ વખતે બે સંસ્થાનું જોડાણ થવું એ અમને પણ ઘણી રીતના મજબૂત કરી રહ્યું છે. અને તમે જે મિત્રો આ રીતના આવા જોડાણમાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છો, જોડાયેલો છે, એ અદ્ભુત વાત છે. અમસ્તી નથી થતી આ વસ્તુ. ઘણીવાર મને એવું થાય કે મારા દીકરાનો આજે બર્થડે છે, હું શું કરી શકું જન્મ દિવસે? કેક તો કાપીએ છીએ આપણે બધા, સેલિબ્રેશન કરીએ છીએ, પણ ક્યાંક એવા વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ અથવા તો પહોંચી શકીએ કે જેને ખરેખર કંઈક જરૂરિયાત હોય, જેનું અંદર કંઈક ઠરે અને બહાર કંઈક સરસ મજાના સુફલ મનોરથ હોવું તમારે જેવા આશીર્વાદ નીકળે. પરિસ્થિતિ આપણે જાણીએ છીએ, એટલી સહેલી નથી. કહેવાય, इस जहां में हमारे आंसुओं को कौन पहुंचेगा, यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है, या किसको पत्थर फेंके, खूब मजानी वस्तु, यहाँ किसको पत्थर फेंके शीश महल में हर एक चेहरा अपना लगता है, शीश महल में हर एक चेहरा मुझसा लगता है. तो આ જગ્યાએ જે આપણે રહેતા હોઈએ, મારી આસપાસ શું એવું વાતાવરણ ઊભું થઈ શકે કે જે અમારા પોતાનો વિકાસની વાત હોય અને સાથે સાથે હું સમુદાય માટે પણ કંઈક કરી શકું? મિત્રો, જરૂરી નથી કે એના માટે કોઈ સંસ્થા ખોલવી. હું ક્યાં છું, ક્યાંથી કરી શકું શરૂઆત? તો શું કામ સ્વ એટલે મારા પોતાથી કે મારા ઘરથી ના થાય? મારા ઘરમાં પણ એક નાનું બાળક છે ને, અને એને પણ ઘણી બધી જગ્યાએ, એને કાનમાં પણ વિસામો જોઈએ છે, એને આપણી આંખમાં પણ વિસામો જોઈએ છે, અને સરસ મજાની હક કરીને આપણા હૃદયમાં પણ વિસામો જોઈએ છે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ.
મારા બાળકને મારા ઘરની અંદર, હું એક બાળકની વાત એક ઉદાહરણ તરીકે લઈ રહ્યો છું કારણ કે આપણા બધાના કેન્દ્ર સ્થાને છે. મારા ને તમારા માટે પણ અગત્યનું છે મારું બાળક. તો એ બાળક માટે ક્યાંક ને ક્યાંક હું શું કરી શકું, એ પણ એક સમાજ કાર્ય જ છે, એક શરૂઆત છે. અથવા તો હું એને કદાચ થોડા પ્રોફેશનલ તરીકે જોઉં, બીજી રીતે જોઉં, તો મારા બાળકમાં હું એવું તો શું નાખી શકું, એવું તો કઈ રીતના મારો ઉછેર હોય કે જેના કારણે એ આગળ જઈ, અથવા તો હું પણ આડકતરી રીતના મારા દેશ માટે કંઈક કરી રહ્યો હોઉં. દાખલા તરીકે મને જરૂર ના હોય અને મેં વીજળીનો લેમ્પ બંધ કર્યો હોય, તો એ પણ એક સમાજ સેવા જ છે ને. જરૂર ન હોય, પાણી ટપકતું હોય, એ મેં બંધ કર્યું હોય, તો એ પણ એક સમાજ સેવા છે. અરે સાહેબ, ચોકલેટ ખાય અને મારું નાનું બાળક જો એ કચરો ડસ્ટબિનમાં જઈને નાખે અને સ્વચ્છ ભારત મિશનના મુદ્દાઓને પકડે, તો એ પણ સમાજ સેવા જ છે. તો એ કેટલી બધી સમાજ સેવાઓ છે કે જેને આપણે ભેગું કરી અને અમારા ઘરથી જ નાની એક શરૂઆત કરી શકાય. એક વ્યક્તિ તરીકે હું મારું ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે સંઘર્ષો જોઈને અહીંયા સુધી પહોંચ્યો છું. કદાચ એક સંસ્થાના પ્રમુખ તરીકે, મોડના પ્રમુખ તરીકે, પ્રેસિડેન્ટ તરીકે જ્યારે મારી ફરજ બજાવી રહ્યો હોય, હું હંમેશા કહું છું કે રબરના ચપ્પલના તળિયા ઘસી અને આજે વુડલેન્ડ પહેરું છું. તો સ્વનો તો વિકાસ છે જ, પ્રોફેશનલી પણ ડેવલપમેન્ટ છે, પણ સાથે સાથે સરસ મજાનો વિસામો એ છે કે રાત્રે જ્યારે ઘરે આવું ને ત્યારે એવું થાય, હાસ આજે મેં કંઈક કર્યું. મારા પોતા માટે તો કર્યું જ સાહેબ, પણ એની બીજી બાજુ એ છે કે સમાજ માટે જ્યાં રહું છું, જ્યાં મારી મોરલ રિસ્પોન્સિબિલિટી છે, એના માટે પણ હું કંઈક કર્યું. સંઘર્ષો ઘણા કરવા પડે. કોઈ માટે કદાચ આપણે મસ્ત મજાના આદર્શરૂપ પણ બનીએ, કોઈ માટે હોય કે વાત છે કંઈ નથી, એવું પણ થાય. ક્યારેક લખું છું, મને લખવાની ઈચ્છા થાય અને મારી બે ત્રણ તમને અલગ અલગ પેજ પણ મળશે. હિમ શાયરી કરીને ફેસબુકમાં પણ પેજ છે કે જેની અંદર હું જ્યારે જ્યારે પણ મારા પોતાના માટે, આત્મસંતોષ માટે અથવા તો મારા એક અંદરના આનંદ માટે લખતો હોઉં તે ત્યાં પણ જોવા મળશે. હું વહેંચું પણ છું કારણ કે સુખ એટલે જેમાં સંતોષ છે, સંતોષ વહેંચવાની ટેવ પણ હોવી જોઈએ. જેવી રીતના દુઃખ પણ આપણે વહેંચવા માટે કોઈનો ખભો જોતા હોઈએ છીએ. તો એક વખતે મેં લખેલું હતું કે કોઈ માટે હું વાલો તો કોઈ માટે હું સાવ ખેલો, કોઈ માટે હું વાલો તો કોઈ માટે સાવ ખેલો, કોઈ માટે દી ઉગતા જ હું તો કોઈ માટે સાવ છેલ્લો. ચાલાકીના ચશ્મે જુઓ તો વણ ઉકેલો દાખલો. તમે ચાલાકીના ચશ્મે જુઓ તો હું વણ ઉકેલો દાખલો, જલ્દીથી એનો ઉકેલ નહીં મળે, પણ સ્નેહના સરવાળે, લાગણીથી ને પ્રેમથી, એટલે પણ સ્નેહના સરવાળે હિમ સાવ સરળ અને સાવ સહેલો. પ્રયત્ન એ જ કર્યો છે કે સાવ સરળ અને સાવ સહેલી રીતે મારી વાત વહેંચું. મારી સફળતા પાછળ ઘણા બધા હાથ છે. કોઈ વ્યક્તિ એકલું ક્યારેય સફળ થતું નથી. કદાચ મારો અંતરનો આત્મા અને મારા ઉપરનો પરમાત્મા, એ બે તો છે જ, એ મારી સાથે છે. મારા માતા પિતા હશે, મારો જીવન સાથી હશે, મારા બહુ બધા એવા મિત્રો હશે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એને મને ખભા આપ્યા છે. તો ઘણા છે કે જેના કારણે હું કદાચ અહીંયા સુધી પહોંચ્યો છું. ક્યારેક એવું બનતું હોય કે તમે જ્યારે પાછળ પડતા હોય ને ત્યારે એવો એક મિત્ર આવી જાય કે જે તમને સહાય કરે. એક નાનકડી વસ્તુ ફરીથી હું કહેવા માંગીશ कि कुछ अजीब से मोड़ पर, ક્યારેક એવું થાય કે તમે અટકી જાઓ, कुछ अजीब से मोड़ पर ठहर सा गया है रिश्ता. કોઈ એવી જગ્યાએ મોડ, અગેન ફરીથી સંસ્થાનું નામ આવ્યું, પણ कुछ अजीब से मोड़ पर ठहर सा गया है रिश्ता, वो झुकना नहीं चाहते और हम रुकना नहीं चाहते. એવા પણ બનાવો બન્યા છે. મિત્રો હજુ પણ સહકાર જોઈશે. હું ઘડિયાળ સામે પણ જોઈ રહ્યો છું કારણ કે મને ખ્યાલ છે કે અત્યારના સમયમાં સમય બધા માટે અગત્યની વાત છે. અત્યારે આપણે કેટલા સાથે છીએ એ કદાચ એક સમય મહત્વનું નથી, પણ કારવા બનતા ગયા, આપણે જોડાતા જઈએ એ મહત્વનું છે. એક નાની શરૂઆત મહત્વની છે. તો સ્વ તરીકે આ હિમાચલની હિમ પ્લસ અચલ આ મારા નામનો અર્થ છે. એટલે ક્યારેય ના ઓગળે એવો બરફ. પ્રયત્ન કરી રહ્યો છે, એવી મહેનત કરે છે, એવો પ્રયત્ન કરે છે કે વધુમાં વધુ લોકો સુધી પહોંચવું, વધુમાં વધુ સમુદાયના એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચવું કે જેને કંઈ ને કંઈક આપવાનો સંતોષ હોય. સાહેબ, જીવવાના દિવસો તો નક્કી જ છે અને આમાં હું કોઈ પણ પ્રકારની પેલી નિરાશાવાદી વાત નથી કરી રહ્યો. બહુ સ્પષ્ટપણે પ્રેક્ટિકલ વાત કરી રહ્યો છું. તમારે કેટલું જીવવું, કેટલા દિવસ જીવવું તો નક્કી જ છે. બધાને એક વખત
આપણે કહેતા જોઈએ છે સ્મશાન વૈરાગ હોય ત્યારે ભાઈ આજે નહીં તો કાલે બધાને જવાનું. તો મરીએ એ તો જીવનનું વાસ્તવિક સત્ય છે. પણ આપણને જયારે સંતોષ એ વાતનો થાય કે કેટલા લોકોના હૃદયમાં પહોંચી અને પછી હું મર્યો ને એ અગત્યનું છે. કારણ કે ત્યાં ક્યારેય મરતો નથી માણસ, ત્યાં હંમેશ માટે જીવતો રહે છે. નાના એવા સમયમાં, થોડા એવા સમયમાં ઘણી બધી વાતો મારે તમારી જોડે શેર કરવી હતી, ઘણી બધી વાતો તમારી સાથે કહેવી હતી. અગત્યનું જે હું કહેતો હતો કે મારી સાથે મારા સપોર્ટમાં જો કોઈ હોય અને જેને મને અહીંયા સુધી લાવવામાં મદદ કરી હોય તો મારા આત્મા, મારા પરમાત્મા, સાથે સાથે મારા માતા પિતા, મારા મિત્રો બહુ બધા છે. અને એ સાથે છે અમુક આવડતો જે મેં કેળવી છે. તો અહીંયા હવે એથિકલી અમુક મુદ્દાઓની વાત કે એક વ્યક્તિ સફળ થઈ ગયો કે નિષ્ફળ થઈ ગયો એની વાત નથી કરતો, બહુ જ પ્રેક્ટિકલ વાત કરું તો મૂળ સંસ્થા જેના માટે જાણીતી છે સંચાર, કોમ્યુનિકેશન. અને એટલા માટે જ જ્યારે મેં દુલાભાઈ કાગને યાદ કર્યો ને ત્યાં પણ એક સંચાર જ હતો કે વાતું એની સાંભળીને આડું નવ જોજે. નોન વર્બલ કોમ્યુનિકેશન હતું. આપણે બધા જ જાણીએ છીએ કે વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે શાબ્દિક સંચાર ને અશાબ્દિક સંચાર. તો એ મુદ્દાઓ ત્યાં પણ હતા. જ્યારે લોકો જોડે વાત કરીએ અને આપણે ઢોળાઈ જઈને રંગમંચમાં એવું કહેતા હોય જે નાટ્ય કલાકાર જે લોકો રંગમંચમાં કામ કરતા હોય એની જોડે વાત થાય કે તમે આટલી સરસ મજાની એકદમ જીવંત પાત્રતા કઈ રીતના, એટલે હું મહારાણા પ્રતાપ હોઉં તો મહારાણા પ્રતાપ તરીકે મારા હાથની અંદર અંગારા આવતા હોય, હું લક્ષ્મીબાઈ હોઉં તો લક્ષ્મીબાઈનું જુનૂન મારી આંખમાં હોય, કઈ રીતે કરી શકો? ત્યારે એવું એક અનુભવી વ્યક્તિઓ જે કલાકારો છે એવું કહેતા હોય કે રંગમંચમાં જો સફળ થવું હોય ને તો ફેંકાઈ જવું પડે, રંગમંચની અંદર કૂદી જવું પડે. મારા અનુભવથી હું એટલું શીખ્યો છું કે જ્યારે કોઈ જોડે સારી સારી વાતો કરો એની જગ્યાએ સાચી સાચી વાતો કરીએ અને અહીંથી બોલીએ ને, એવું કહેવાય કે તમે મોઢેથી બોલો, હોઠેથી બોલો તો કાનમાં સંભળાય, પણ જો હૃદયથી બોલીએ ને તો સીધે સીધું હૃદયમાં સંભળાય. એ માટેની જે સ્કિલ છે, એક આવડત છે જે વિકસાવવી પડે. એટલે એની અંદર એટીટ્યુડ પણ એટલો મહત્વનો છે મારો, પણ સાથે એક આવડત પણ છે, એને સંચાર, કોમ્યુનિકેશનની આવડત કહીએ. અને એક નાનું ઉદાહરણ મેં ખરેખર તમને મિત્રોને આપવા માટેનું રાખ્યું છે. સંચારની વાત કરી. દાખલા તરીકે મારે બાળકો સાથે વાત કરવી છે પાણી બચાવો. હું એક ઉદાહરણ લઈને આવ્યો છું. મેં પહેલાથી એક તૈયારી કરી હતી કે હું એક નમૂનો બતાવીશ. પાણી બચાવો, પાણી અગત્યનું છે. તો બે રીતે કહી શકાય, બચાવો, પાણી ના ઢોળવો, પાણી આપણા માટે આ છે તે છે વગેરે વગેરે, જે કદાચ એની સમજથી અત્યારના સ્તરે દૂર હોય. એની જગ્યાએ નાનો એક પ્રયોગ જુદી રીતે કરી શકીએ. બચાવો બાળકો શું છે? જવાબમાં છે સરસ મજાની ચકલી. સ્કૂલોમાં જયારે બાળકો સાથે મળીએ, આંગણવાડીની અંદર બાળકો સાથે મળીએ એટલે જગ્યા આવે. અને ત્યાં જ જો મારી આંગણવાડી હોય તો ચક્કી બેન મારી સાથે રમવા નાનકડું ગીત ગાઈ લઈએ. જેવું ગીત ગાયું, બાળકો જેવા બાળકો બન્યા એટલે બાળકો આપણી સાથે આવી ગયા. હવે એક થઈ ગયા બંને. 4 મિલે 64 કિલે 20 રહા કર જોડ, એવું કહેવાય છે ને કે 4 વ્યક્તિ મળે એટલે બે વ્યક્તિ, એકચ્યુઅલી એવું કહેવાય, બે વ્યક્તિ મળે ત્યારે શું કહેવાય તો કે 4 મિલે. શું થયું કે બે હાથ એના, બે હાથ 4 મિલે 64 કિલે, 32 દાંત એના, 32 એના, બંને હશે. અને 20 રહા કર જોડ એટલે જે આંગળી છે એ આપણી 10 આંગળી આપણી, 10 એની, અને એ એકબીજા સાથે કર જોડ કરતા હોય. પણ વૈષ્ણવ છે વૈષ્ણવ મિલે કિલે 7 કરોડ, એવું કહેવાય કે 3.5 કરોડ રૂવાટા એના અને 3.5 કરોડ એના. વૈષ્ણવ થી વૈષ્ણવ મળે. અહીંયા વૈષ્ણવ શબ્દ કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય સાથે લેવા દેવા નથી રાખતો. અહીંયા વૈષ્ણવ શબ્દ રાખે છે દિલથી વાત કરવી, એકબીજાનું ભળી જવું. એ જયારે થઈ જાય બાળકો સાથે, પછી આપણો મુખ્ય ઉદ્દેશ એક સરસ મજાનો સંદેશ આપવાનો. તો અમારી જોડે ચકલી છે, તો ચકલી બેન કેમ બોલે? ઓબ્વિયસ છે, બચ્ચાઓ કહેશે ચી ચી ચી, ચકલી તો ચી જ બોલે, સ્વાભાવિક છે. હવે જયારે ચી બોલતા હોય એ વખતે મને ઘણા બધા મિત્રોના પ્રતિભાવ મળી રહ્યા છે. હું શક્ય હોય એ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ વચ્ચેના સમયમાં. પણ જયારે ચકલી ચી ચી બોલે તો આ ચકલી કેવી રીતના બોલે છે? ચકલી તો ચી બોલતી નથી, ચકલી તો ચી ચી બોલે. શું કરશું? ચક્કીબેન જોડે વાત કરીએ. હું એક નાનો ડેમો આપવાનો પ્રયત્ન કરું છું. ચક્કીબેન, તમે ચી ચી કેમ નથી બોલતા? તમને શું તકલીફ છે? હું કહો મને. ચક્કીબેનને પાણી પીવું છે અને પાણીની તરસ લાગી છે એટલે ચીંચી નથી બોલતા. તો ચલો આપણે ચક્કીબેનને પાણી પીવડાવીએ. અને મારી જોડે પાણી તૈયાર છે અને ચક્કીબેન હવે પાણી પીશે.
તો ચક્કીબેન હવે પાણી પીવડાવ્યું. ચક્કીબેનને પાણી તો પાવું પડે ને, તરસ લાગી છે. ચક્કીબેન હવે તમે બોલશો? હવે બોલશો, બોલો તો. હવે ચક્કીબેન ચીંચી બોલે છે. મસ્ત મજાની તાલીઓ પાડો બાળકો. અને બાળકો તાલી પાડશે. પણ અહીંયા પૂરું મારું કામ નથી થતું. કામ હવે શરૂ થાય છે. ચક્કીબેન ચીંચી કેમ નહોતા બોલતા? તરસ લાગી હતી અને પાણી મળ્યું. ચકલીબેન ચીંચી બોલ્યા. અને જ્યારે ચકલીબેન ચીંચી બોલ્યા ત્યારે એ ખુશ થઈ ગયા. આપણે બધા ખુશ થઈ ગયા. પણ માની લો કે ચક્કીબેનને પાણી મળ્યું નહીં, તરસ્યા રહ્યા, તો એ ચીંચી બોલત? ના બોલી શકે. શું જરૂરી હતું એના માટે? પાણી. અહીંયા બે સંદેશાઓ સરસ મજાની રીતે પસાર થાય. એક, ચકલીઓનું અસ્તિત્વ, જે આપણે બધા જાણીએ છીએ કે ચકલીઓ આપણી નાબૂદ થઈ રહી છે, એ બચાવવાની વાત થશે. અને બીજું, પાણીનું મહત્વ, કે પાણી થોડુંક જો હોય તો એ ચક્કીઓ, એ પંખી માટે મળી રહે. તો મારું આટલું પાણી આ ચક્કી માટે બચાવવું પડે, રાખવું પડે. આવા ઉદાહરણો આપણી અને આપણે બાળકોને પાણી બચાવવા માટે કહી શકીએ. આ સંચાર છે. અને આવી જ નાના ઉદાહરણો, નાની રમતો, હસવું, ખેલવું, મસ્ત મજાનો 64 ખીલે, હંમેશા હસતું રહ્યું. કઈ પણ પરિસ્થિતિ તો કઈ એવું નથી ને કે આપણે ઉપરથી આવ્યા છીએ, બધી જ વસ્તુ આપણા સફળતામાં હોય. ઘણી બધી મુશ્કેલી પડે, પણ આ મુશ્કેલીની વચ્ચે હસતું રહેવું, અને એ જ કદાચ વ્યક્તિગત રીતના એક વ્યક્તિની, હિમાચલની અહીંયા સુધી પહોંચવાની કહાની છે, વાર્તા રહી છે. હા, ખભાઓ બહુ મળ્યા છે. અને અત્યારે ચોક્કસપણે હું એવું કહી શકું કે હું સદભાગી છું કે ઘણા બધા માટે હું ખભો બની રહ્યો છું. લોકો ઘણું કહે છે, અહીંયાથી સાંભળું છું, અહીંયા રાખું છું. સાયકલનો વાલગોલો હોય ને, આપણે કહેવાય, તો બધા લેટેસ્ટ થઈ ગયા એટલે ખબર કદાચ હોય ન હોય. સાયકલ વાળા રિપેરિંગ પાસે જઈએ, પણ નાના હતા અમે સાયકલ ચલાવતા ત્યારે બધી ખબર પડતી. વાલગોલો હોય, એની અંદરની ટ્યુબ હોય, જાતે હવા ભરતા, બધી જ બાબતો. તો જે સાયકલનો વાલગોલો હોય ને, એની અંદર હવા ભરવાની હોય, પણ વાલગોલોની ટ્યુબ જે છે ને, તૂટેલી ના હોવી જોઈએ. એ જો તૂટી જાય તો હવા બહાર નીકળી જાય. તો હિમાચલના વાલગોલાની ટ્યુબ તૂટેલી નથી. એ સાંભળે છે, અહીંયા બધું જ સાચવી રાખે છે. અને જે બહાર નીકળે છે, સરસ મજાનું સ્માઇલ નીકળે, હસવું નીકળે, રડવું પણ નીકળે છે. પણ એના માટે ખભ્ભાઓ નક્કી છે. કદાચ અહીંયા પણ મારા અમુક મિત્રો હશે જ જે મારા ખભ્ભાઓ છે, અને મને સાંભળી પણ રહ્યા હશે. આ એક સફર હતી, એક વાત હતી કે જેની અંદર ધીરે ધીરે આગળ વધ્યા, એક સંસ્થાકીય જોડાણ થયું. મને આશા છે કે અહીંયા જેટલા મિત્રો અત્યારે જોડાણા છે, અને જેવી રીતના હું જાણું છું કે વિસામો અને સંસ્થાના જે મિત્રો છે, એ આ વિડીયોને આગળ પણ લઈ જવાના છે, લોકો સુધી પણ પહોંચાડવાના છે. કદાચ એમાં તમારો પણ અમને સહયોગ મળશે. આશા એ જ છે કે એવા નાના વળાંકો કોકને આપીએ. પછી અમારા ઘરનું બાળક હોય કે બહારનું હોય, કે જે એના ઈચ્છિત જગ્યાએ, એને જ્યાં જરૂર છે, એવા વિસામા સુધી પહોંચે. એક સરસ, હું તો ઓબ્વિયસલી મને મારી વસ્તુ તો સરસ લાગે, પણ મારે લખવું પડે છે, મને યાદ નથી રહેતું. હું જે લખું છું એ કદાચ હું લખી અને ક્યાંક મૂકી દઉં છું. તમારી પાસે એક લખેલું એક પંક્તિ છે, જે કઈ અને આજની વાત, જો કોઈ મિત્રોને કોઈ કોમેન્ટ હશે અથવા તો કોઈ પ્રશ્ન હશે, તો ચોક્કસ એનો જવાબ દેવાનો પ્રયત્ન કરીશ. અને બાકી આજની વાત જે છે એ અત્યારના તબક્કે આપણે બધા જ, અને પાછો સામો જોઈતો હોય ને, સાંજ પડી ગઈ છે. તો બસ એક વાર ખીલવું છે, બસ એક વાર ખીલવું છે, પછી જોને હિમ ખરી જાવ. હિમ અમારું તખલ્લુસ નામ છે. જે લોકો શેરો શાયરી અથવા તો કવિતાનો શોખીન હોય એમને બિલકુલ ખબર હશે. બસ એક વાર ખીલવું છે, પછી છોને હિમ ખરી જાવ. એ ઉજ્જડ બાગના પતંગિયાને બે ઘડીનો વિસામો દઈને. એ ઉજ્જડ બાગના પતંગિયાને બે ઘડીનો વિસામો દઈને. તો આપણી આસપાસ જો કોઈ ઉજ્જડ બાગના પતંગિયા હોય અને આપણે જો એને વિસામો દઈ શકીએ, તો કદાચ એ આપણા જીવનની સફળતા હશે. મને આનંદ થાય છે કે એક મસ્ત મજાનો મંચ મળ્યો, અને જેની સાથે હું તમારા બધા જોડે સંકળાઈ શક્યો, વાત કરી શક્યો. મારા મિત્રો વધ્યા હશે, ચોક્કસ મને ખાતરી છે. વધશે એની પણ ખાતરી છે. અને
ખૂબ ખૂબ શુભકામનાઓ વિસાવવા માટે. રહી વાત મારા સપનાની, મૂળ સંસ્થા એ ખાલી એક સંસ્થા નથી, એક વિચાર છે, એક સપનું છે. અત્યારે કદાચ મને મોકો મળ્યો, કારણ કે મૂળને 7 વર્ષ થઈ ગયા. 5 વર્ષનો જ અમારો પ્રણ હતું કે મૂળના કારોબારી કે બોર્ડ મેમ્બરમાં નહીં જોડાવ. એ સફળતાપૂર્વક પસાર કર્યો, ને એ પછીના 2 વર્ષ પણ પસાર કર્યા. પણ ખૂબ બધા આગ્રહને વશ થઈ અને અત્યારે મૂળને પ્રમુખ પદની મેં જવાબદારી સંભાળી છે. તો મૂળ જે છે એ ફક્ત એક સંસ્થા નથી, એક વિચાર છે, એક સપનું છે. અને મારા સપના માટે હું એટલું કહી શકું કે તું મારી એક એક વાતમાં, એમ દિવસ હોય કે રાતમાં, તું મારી એક એક વાતમાં. તો મૂળ અને મૂળના તમામ મિત્રો સાથે જે ખૂબ જ નજીકના છે, એક એક વાતમાં મૂળને લઈ આવે છે. તો જ્યારે એવું કહેવાય કે આગળ ક્યાં જઈશું ને ક્યાં મળશું, છતાં પહેલા એટલું કહીશ કે વક્ત આને પે બતા દેંગે તુમ્हें है आसमां, वक्त आने पे बता देंगे तुम्हें है आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ આભાર. મળીશું. જય હિન્દ. વંદે માતરમ.